નમસ્તે દર્શક મિત્રો. આજે આપણે આપણી ગઈકાલનો જે વાર્તાલાપ હતો એને આગળ વધારીએ છીએ. ગઈકાલે આપણે જોયું આપણા સબ્જેક્ટ પ્રમાણે કે અવેરનેસ બિટવીન પેરેન્ટ્સ એન્ડ ફેમિલી, જેમાં આપણે હેલ્થ અને ઇકોનોમિકલ આસ્પેક્ટ ઉપરની અવેરનેસ જોઈ. તો આજે આપણે જોવાના છીએ સાયકોલોજીકલ આસ્પેક્ટ એન્ડ સોશિયલ આસ્પેક્ટ. સૌથી પહેલાં ગઈકાલની મારી ટોકનો રિસ્પોન્સ આપ સર્વે પાસેથી મને ઘણો જ સારો મળ્યો છે. સો આઈ એમ વેરી હેપી એન્ડ થેન્કફુલ ટુ આદર્શ અમદાવાદ એન્ડ ઓલ માય વ્યુઅર્સ. મારા મત પ્રમાણે સાયકોલોજીકલ અને સોશિયલ આસ્પેક્ટ ઇટ્સ અ વેરી વાઇડ સબ્જેક્ટ. અને મારું જે મંતવ્ય છે, મારો જે અનુભવ છે કે માણસોના કાઉન્સેલિંગ કરતાં મારી પોતાની રીતે પણ, કારણ કે હું પણ એ જનરેશનમાં છું અત્યારના, તો એ બધો વિચાર કરીને મને લાગે છે કે 50-55 વર્ષની ઉંમરે સ્ત્રી અને પુરુષ બંનેને જો આની અવેરનેસ હશે તો ફ્યુચરમાં એમની લાઈફ થોડીક તો વધારે સારી જશે, એવું મારું મંતવ્ય છે, મારો વિચાર છે. અને ફેમિલીને સુખી કરવાનો મારો જે ધ્યેય છે એને અનુલક્ષીને મેં આ સબ્જેક્ટ રાખ્યો છે. સબ્જેક્ટ ઉપર ડિસ્કશન તો બહુ જ થઈ શકે એવું છે, સારું ને ખરાબ બંને, પણ મારા મંતવ્ય પ્રમાણેનું આપણે જોઈશું. ગઈકાલે જે હેલ્થ ને ઇકોનોમી જોઈએ તો ખરેખર તો ધીસ ઇઝ ધ ઓનલી ટુ બેઝિક રિક્વાયરમેન્ટ. જો તમારી હેલ્થ સારી હશે તો તમને તકલીફ ઘણી જ ઓછી થશે, કારણ કે સૌથી પહેલાં હેલ્થ શુડ બી વેલ. અને જો તમારી ઇકોનોમી સિચ્યુએશન સારી હશે તો તમારે કોઈની પાસે હાથ લંબાવવો નહીં પડે. કોઈની પાસે મીન્સ તમારી ફેમિલી, દીકરા દીકરીઓ પાસે. તો આ બે વસ્તુનું હું બહુ જ રિક્વેસ્ટ કરું છું કે મિડ એજથી તમે એને કઈ રીતે સાચવવી એ ડેફિનેટલી શરૂ કરો. એના બે ફાયદા છે, ખબર છે? કારણ કે અત્યારના તમે જ્યારે 50-55 વર્ષની ઉંમરના હશો અને ઘરમાં જો પેરેન્ટ્સ હશે તો એમની સાથે તમારે અવેરનેસ ક્રિએટ કરવાની છે, જે હું કહેવા જઈ રહી છું તે. તો એમને પણ ફાયદો થશે અને તમે પણ શીખશો. તો જોઈએ સૌથી પહેલાં સાયકોલોજીકલ આસ્પેક્ટ. આપણને બધાને ખબર છે કે 50-55 વર્ષની ઉંમર સુધી આપણી બુદ્ધિ અને આપણું મગજ ઘણું જ સારું છે. પણ આ મગજ ને આ બુદ્ધિ જ્યારે તમે 65-70-75 વર્ષના થશો ત્યારે સેમ રહેવાની નથી. અને એ નથી રહેવાની માટે અત્યારથી એના માટે આપણે તૈયારી કરવાની છે. તો સાયકોલોજીકલ પ્રોબ્લેમમાં ઘણા બધા છે, પણ મેઇનલી સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, ગુસ્સો, ભૂલકણો સ્વભાવ અને બેલેન્સના પ્રોબ્લેમ અને ધીરજના પ્રોબ્લેમ. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેસ ઉપર જઈએ, કારણ કે અત્યારના આ જમાનામાં દરેકને સ્ટ્રેસ છે. નાની ઉંમરના બચ્ચાને કહો કે
80 વર્ષના ભાઈ બહેનોને કહો, સ્ટ્રેસ ઇઝ ઓલવેઝ ધેર. અને સ્ટ્રેસ ઇઝ અ કિલર ફોર યોર હેલ્થ. આપણને એવું લાગે છે કે સ્ટ્રેસથી શરીર ઉપર શું નુકસાન થવાનું છે, પણ સ્ટ્રેસથી શરીર ઉપર જેટલું નુકસાન થાય છે, એવું કહેવાય છે મેડિકલમાં કે 70% ઓફ ધ ડિઝીઝ વિચ અ પર્સન ઇઝ હેવિંગ ઇઝ જસ્ટ બિકોઝ his stress લેવલ. અને આમ પણ 50-55 વર્ષની ઉંમરે બહેનો તો મેનોપોઝમાં હોય છે, એટલે એમને તો સ્ટ્રેસ પુષ્કળ હોય છે. માટે તમે આ સ્ટ્રેસ રિલીવ કરવા માટેનું આજે જે જાણવાના છો એ તમને તમારી જાત માટે પણ કામ લાગવાનું છે આ ઘડીએ તે, અને ફ્યુચર માટે પણ કામનું છે. અને સૌથી વધારે કામનું અત્યારના તમારી સાથે વડીલો જો ઘરમાં જોડે રહેતા હોય તો એમને તમે સમજી શકશો. અને સૌથી પહેલી ટ્રીટમેન્ટ તો સમજણ છે. દવા દારૂ કે વાતો સાંભળવી કે ટોક કરવી, ધેટ ઇઝ નોટ અ ટ્રીટમેન્ટ. આપણી સમજણને કઈ રીતે આપણે આગળ વધારીએ, ધેટ ઇઝ ધ મેઇન થિંગ્સ ફોર અવર હેલ્થ. તો સ્ટ્રેસને લીધે તમને એસિડિટીના પ્રોબ્લેમ થશે, ચેસ્ટ પેઇન થશે, કારણ કે એસિડિટીને લીધે જે અન્નનળી છે એ સ્પાઝમમાં જાય છે અને તમને એને લીધે ચેસ્ટ પેઇન થાય છે. હવે સ્ટ્રેસથી એસિડિટી શું કામ થાય છે કે સ્ટ્રેસને લીધે બોડીમાં જે કેમિકલ્સ રિલીઝ થાય છે, હોર્મોન્સ જે રિલીઝ થાય છે, એને લીધે આખા બોડીના એકે એક ઓર્ગન ઉપર સ્ટ્રેસની અસર થાય છે. અને કોમન અસર જે આપણે જોઈએ છીએ એ એસિડિટી, બર્નિંગ ઇન ધ ચેસ્ટ, ટાઇટનેસ ઇન ધ ચેસ્ટ, અસ્થમા. મેઇન રીઝન ફોર ધ અસ્થમા એટલે શું કહેવાય, તમે સમજી ગયા. અસ્થમાનું મેઇન કારણ ઇઝ ધ સ્ટ્રેસ. કોલાઇટિસ, આંતરડામાં ડાયરિયા અને કોન્સ્ટિપેશન, જેને સ્ટ્રેસ છે એને મેક્સિમમ કોન્સ્ટિપેશન છે. તો સૌથી પહેલાં આપણે સ્ટ્રેસને કઈ રીતે રિલીવ કરવું. સ્ટ્રેસ થવાનું મુખ્ય કારણ શું છે? ઇકોનોમી. મિડલ ક્લાસ માટે ઇકોનોમી ઇઝ ધ ફર્સ્ટ થિંગ ફોર ધ સ્ટ્રેસ. અને ઇકોનોમી માટે આઈ રિયલી રિક્વેસ્ટ એવરીબડી કે ઘરના દરેક વ્યક્તિએ કમાવવું પડે છે. કારણ કે હવેના જમાનામાં મોંઘવારી અત્યારના છે એનાથી વધશે જ્યારે તમે વડીલ થશો ત્યારે. તો જો અત્યારથી ઘરમાં દરેક વ્યક્તિએ પૈસાને તો જનરેટ કરવા જ પડે, અને તો જ તમે સારી રીતે રહી શકો અને થોડું સેવિંગ કરી શકો, કારણ કે તમારો એઇમ તો સેવિંગ કરવાનો છે. પણ સોશિયલ પ્રોબ્લેમને લીધે કે બહારના શું કહેશે, સોસાયટી શું સમજશે, મારી બૈરી તો કંઈ ઓછી નોકરીએ જાય, મારું બચ્ચું તો કંઈ ઓછી નોકરીએ જાય, ખોટો આડંબર ન રાખો. આ બધા ખોટા આડંબર છે. જે વસ્તુ તમારી સામે દેખાય છે એને એક્સેપ્ટ કરતા શીખો. અને આ ઉંમરે તમારી પાસે સરખા એમાઉન્ટમાં પૈસો તો જોઈશે જ. એ આપણે ગઈ વખતે પણ વાત કરી છે. એટલે ઇકોનોમિકલ સિચ્યુએશન, પૈસાની દ્રષ્ટિએ જો તમે જેટલા સારા હશો એટલું તમારું ઘડપણ સારું જવાનું છે, કારણ કે તમારી પાસે બચત છે. બીજું સ્ટ્રેસ રિલીવ કરવા માટે એક સૂત્ર છે મારું: હશે, થશે, ફાવશે, ચાલશે અને ગમશે. અને ફોર્ચ્યુનેટલી આ જ ઉંમરે તમારા ઘરમાં દીકરાની વહુ આવે છે, તો તમારે તો ભાગ્યશાળી માનવાનું કે વહુ ઘરમાં આવી.
કામ કરવા માટે આવી છે એના માટે નથી કહેતી ભાગ્યશાળી, હા, પણ શી ઇઝ ધ પર્સન હુ વિલ ટીચ યુ કે હાઉ યોર મેનર્સ ઇઝ ધેર. લાઈક તમે બહુ એક્સપેક્ટેશન એની પાસેથી રાખી શકવાના નથી, અને જો તમે એક્સપેક્ટેશન રાખશો એની પાસેથી તો આ ઉંમરે તમે દુઃખી થશો અને ભવિષ્યની ઉંમરે પણ દુઃખી થવાના છો. માટે વહુ તો બહુ જ સારું થયું કે તમને કેટલું બધું શીખવા માટે આવી છે તમારી પાસે, પણ આપણે આપણી ટેવ છોડી નથી શકતા. ઘરમાં દરેક બાબતમાં, નાની નાની બાબતમાં વહુનો ફોલ્ટ કાઢવા જઈએ, અથવા તો આપણી ઈચ્છાઓ એટલી બધી હોય અને તમને લાગે કે ફૂલફિલ નથી થતી, એને લીધે તમે સ્ટ્રેસમાં રહો છો. પણ જતું કરતાં શીખો. સૌથી પહેલું સ્ટ્રેસ ઓછો કરવો હોય તો માણસને જતું કરતાં આવડવું જોઈએ. અને પ્લીઝ શીખો, કારણ કે મોટી ઉંમરે તો એટલું બધું જતું કરવું પડે છે જેની અત્યારના મિડ એજને કલ્પના નથી, બિકોઝ દે કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ વડીલો. એ તો માને છે કે બુઝુર્ગને, પેરેન્ટ્સને શું કામ છે, કાંઈ નથી, આખો દિવસ બેસી રહેવાનું છે. એવું નથી. એ જ્યારે તમે વડીલ થશો ત્યારે તો 100% ખબર પડવાની છે, પણ અત્યારે જો તમે એના માટેનો વિચાર કરશો તો તમને લાગશે કે એ લોકોને કેટલી તકલીફ છે. માટે સૌથી પહેલાં વહુ સાથેની તમારી બિહેવિયર જો સારી રહેશે અને તમારા ઘરમાં સંપ હશે, અને એ ક્યારે આવશે? વહુને નથી બદલવાની, એ સમજીને બદલાઈ જશે, પણ અત્યારે આપણે બદલવાનું છે. ઓલવેઝ યુ થિંક અબાઉટ યોર સેલ્ફ. વાય ટુ થિંક અબાઉટ ધ અધર્સ કે એ સુધરે તો હું આમ કરીશ, એને કેમ આવી ભૂલ કરી? હુ આર યુ ટુ થિંક અબાઉટ દેટ? એને એની લાઈફ છે, લેટર લીવ ઇન ધેટ વે. અને તમને એવું લાગે કે તમારી પાસે બહુ અનુભવ છે એટલે મારે એને કહેવું તો પડે જ તેને, એને બિચારીને શું ખબર પડે? આ જમાનામાં 2 વર્ષનું છોકરું યા ફોન લઈને રમી શકે છે, અને એ વહુ તમારી એની અંદર મોટી થયેલી છે. એની પાસે ઘણું નોલેજ છે, સારું પણ છે અને ખરાબ પણ છે. દેટ ડિપેન્ડ્સ અપોન એના સંસ્કાર. અને એટલા માટે તો ઘરમાં જ્યારે વહુ લાવીએ છીએ ત્યારે મોટી ઉંમરના વડીલો હંમેશા સંસ્કાર જોવા જાય છે, જેની હવે એ પણ નથી રહી, કારણ કે આપણા સંતાનો એમને મનમાં આવે, મનમાં ગમે તે જ દીકરી લાવે છે. અને એટલા માટે તમારે વહુનો ઉપકાર માનો કે એ તમને શીખવાડશે, હશે, થશે, ફાવશે, ચાલશે ને ગમશે. અને આ સૂત્ર જો તમે રાખશો તો તમારી મિડ એજ પણ સારી જશે અને તમે આમાં ઘડાતા જશો. બધા કે હા અમે તો બધું જતું જ કરીએ છીએ, અમને તો બધું ચાલે જ છે. પણ એક વખત બેસીને વિચાર કરજો કે તમે 24 કલાકમાં કેટલી વસ્તુ જતી કરી. રાતના સૂતા પહેલાં રોજ વિચારો કે આજે મેં શું જતું કર્યું અને આજે મેં કેટલી એક્સપેક્ટેશન ઓછી કરી, અને ધેન યુ વિલ રિયલાઇઝ. ઓકે, બહુ બોલાઈ ગયું. તો હા, બીજું સ્ટ્રેસ રિલીઝ કરવા માટે એક હોબી કરો. કાંઈકનું કાંઈક તમને ગમતી વસ્તુની ડેવલપમેન્ટ કરો. તમને બહાર રમવાનો શોખ હોય, ઘરમાં રમવાનો શોખ હોય, જે શોખ હોય એને ડેવલપ કરો. સંગીતનો શોખ હોય, ડાન્સનો શોખ હોય, મારા જેમ બોલવાનો શોખ હોય, વાંચવાનો શોખ હોય, સાંભળવાનો શોખ હોય. ઘણા બધા શોખ છે જે આપણે આપણી લાઈફમાં કરી નથી શક્યા બિકોઝ ઓફ all the busy life. And that is fine, because that is our duty to brought up the children nicely. પણ એ શોખ હવે જ ડેવલપ
50-55 વર્ષે તમે વિચારો કે તમને કયો શોખ ગમે છે, તમારો કયો શોખ છે, અને એ વસ્તુ ઉપર તમે શરૂઆત કરશો તો એવું ન માનતા કે 2-4 વર્ષમાં તમને આનંદ આવશે. એમાં ઇટ ટેક્સ ટાઈમ. ડેવલપમેન્ટ તમારે જેની કરવાની છે ધેટ ટેક્સ ટાઈમ. સો બાય ધ ટાઈમ જ્યારે તમે વડીલ થશો ત્યારે તમને તમારા શોખ ઉપર પૂર્ણ વિશ્વાસ હશે અને ધેન યુ કેન પાસ યોર ટાઈમ વેરી હેપીલી. તમને જણાવું કે ડૉક્ટરો છે, હું પણ ડૉક્ટર જ છું, પણ ડૉક્ટરો છે એ મોસ્ટલી કેટલા ડૉક્ટરને તમે રિટાયર્ડ થતા સાંભળ્યા? પ્રાઇવેટ પ્રેક્ટિસવાળા. ગવર્મેન્ટવાળા તો થઈ જાય કારણ કે એમને તો થવું પડે, પણ છતાંય પાછા પોતાનું તો કંઈક કરવાની ઈચ્છા રાખે છે લોકો. વાય ડૉક્ટર કેન નોટ રિટાયર્ડ મેન્ટલી? ખબર છે એનું કારણ 2 વસ્તુ મને દેખાય છે બિંગ અ ડૉક્ટર. કે એક તો જ્યારે તમે ભણતા હોય, ભણવાનું પણ જબરું, પ્રેક્ટિસ કરતા હોય ત્યારે પ્રેક્ટિસે જબરી હોય, ટેન્શને જબરું હોય, ફેમિલીને બ્રોટઅપ કરવાનું હોય એન્ડ સો મેની થિંગ્સ. સો તમને પૈસા કમાવા અને ડૉક્ટરી કરવા સિવાયનો બીજો કોઈ જ આઈડિયા આવતો નથી. અને જે આઈડિયા હોય એ બધો બિચારા ઉપર કાદવ થવા માંડે છે. એટલે એ વિચારે કે હું રિટાયર્ડ થયા પછી કરીશ શું? રિટાયર્ડ તો થવું હોય, પણ મન વિચારે કે રિટાયર્ડ થયા પછી હું શું કરીશ, અને એને કંઈ સૂચતું નથી કારણ કે કોઈ શોખ ડેવલપ નથી કર્યો. અને તમે 60-65 વર્ષની ઉંમરે શોખ ડેવલપ કરવા જાઓ તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ઇટ કેન બી, એવું નથી કે ન થાય કોઈ વસ્તુ દુનિયામાં, બધું જ થાય, પણ એ ડિફિકલ્ટ પડે છે. માટે નાના છો ત્યારથી તમને જે શોખ હોય એ શોખને તમે ડેવલપ કરો તો તમારું મોટી ઉંમરે સ્ટ્રેસ ઓછું થશે, અને સ્ટ્રેસ ઓછું થશે તો તમારી હેલ્થ સારી રહેવાની છે. અને જો તમારી હેલ્થ સારી હશે તો તમે તમારું જીવનને જીતી શકશો. નેક્સ્ટ ઇઝ ડિપ્રેશન. ડિપ્રેશન એટલો બધો બ્રોડ સબ્જેક્ટ છે, પણ મારી દ્રષ્ટિએ આપણે ખાલી પ્રેક્ટિકલ આસ્પેક્ટનો જ દરેક વખતે વિચાર કરીએ છીએ કે દરેકના ફેમિલીમાં શું થાય છે અને એ ફેમિલીને આપણે કઈ રીતે એ વસ્તુ થતી અટકાવી શકીએ, એ જ આપણો એઇમ છે. તો ટેન્શન માટે કોઈ વસ્તુને તમને જે મનમાં વિચાર આવે ને, સોરી નોટ ડિપ્રેશન, વી આર ટોકિંગ અબાઉટ ડિપ્રેશન, રાઈટ? ઓકે, સોરી. તો તમને જે મનમાં બોલવાનો વિચાર આવે એ તમે એક્સપ્રેસ ઘણી બધી વખત આપણે નથી કરી શકતા, અને ન કરવો પણ જોઈએ, કારણ કે દલીલ કરવાથી, આર્ગ્યુમેન્ટ કરવાથી કોઈ જ ફાયદો નથી, અને એ તો સૌથી પહેલાં શીખવાનું છે. પણ એ વખતે તમે વાત ન કરો, પણ જ્યારે સારો સમય હોય, તમને લાગે કે કહેવા જેવું છે, ત્યારે સારી ભાષામાં ઓલવેઝ યુ એક્સપ્રેસ યોર ફિલિંગ. જો તમે તમારી ફિલિંગને મનમાં દબાવી રાખશો તો એક દિવસ ડિપ્રેશનમાં જવાના ચાન્સીસ વધારે છે. પણ તમારે સમય શોધીને કે આ ટાઈમ સારો છે હસબન્ડને કહેવાનો કે દીકરાની વહુને કહેવાનો કે દીકરાને કહેવાનો, એ તમે વિચારો, અને જ્યારે સમય સારો આવે ત્યારે ડેફિનેટલી કહો. કારણ કે જ્યારે તપેલી ગરમ હોય ત્યારે એને અડાય નહીં, દાઝી જવાય. માટે જ્યારે તે તમને દિલમાં દુઃખ થાય, કોઈએ તમને 2 શબ્દ ખરાબ કહ્યા, યુઝ્યુઅલી એવું જ બને વડીલોને કે ફેમિલી તરફથી 2 શબ્દ ખરાબ આવ્યા, ફેમિલીએ તો એને નોટિસ બી નથી કર્યું, એ તો ભૂલી જવાના છે, પણ ડંખ કોને વાગે છે? તમને વાગે છે. અને એ ડંખને તમે દિલમાં લઈને આખો દિવસ એનો વિચાર કરો છો, અને તમને કોઈ સોલ્યુશન જડતું નથી, કારણ કે તમે નિર્બળ છો.
અને તમે ડિપ્રેશનમાં જાઓ છો. ડિપ્રેશનમાં ન જવું હોય તો સારી ભાષામાં આપણી આ જીભ છે ને એને લૂલી કહે છે. શું કામ? કે એ જો તમે વિચારો નહીં તો આ જીભ એટલા બધા ખરાબ શબ્દો પણ બોલી શકે છે. અને એવું કહેવાય છે કે તલવારનો ઘા કરતાં જીભનો ઘા વધારે ખરાબ છે. કારણ કે તલવારનો ઘા તો રૂઝાઈ પણ કરો, પણ જીભેથી બોલેલા વાક્યો સામેના દિલમાં એટલી બધી અસર કરતા હોય છે. તમે કદાચ ભૂલી જાઓ પણ સામેની વ્યક્તિ એ ભૂલી નથી શકતી. માટે ડિપ્રેશનમાં ન જવું હોય તો સારી ભાષામાં સારા સમયે તમને જે તકલીફ હોય એ તમે બોલો. જો દીકરોને વહુ ઘરમાં હોય તો ઓલવેઝ તમારી તકલીફ દીકરાને કહો. ટ્રાય નોટ ટુ ટેલ ટુ ધ વહુ, એટલા માટે કે એની અન્ડરસ્ટેન્ડિંગમાં માં કે બાપ, સાસુ સસરા બહુ જ ઓછી વહુ હશે, બહુ જ ઓછા પર્સન્ટેજ છે કે જે એને ખરેખર માં અને બાપ ગણે છે. there is always a little difference is always there. અને જ્યારે લિટલ ડિફરન્સ હોય ઇટ્સ સચ અ સેન્સિટિવ થિંગ. અને એટલા માટે હું યુઝ્યુઅલી પસંદ કરું કે તમને તકલીફ ક્યારેય હોય તો તમારા દીકરાને કહો. ઘણી વખત એવો પણ મને વિચાર આવે છે કે હસબન્ડ વાઈફમાંથી એક જ જણ થઈ જાય તો તકલીફ કોને કેવી? કારણ કે એ વખતે તો દીકરો પણ એના કમાવામાં પડ્યો હોય અને નેચરલી એને એની લાઈફ છે. તમે તમારી બધી નાની નાની વસ્તુઓ એને નથી કહી શકતા કારણ કે તમારું દિલ જ ના પાડે છે. દીકરો ખરાબ છે એવું નથી કહેતી, તમારું દિલ ના પાડે છે કે બિચારાને ક્યાં હું આટલી બધી તકલીફ આપું, આટલું તો કામ છે એને. અને ધેટ ઇઝ ટ્રુ. મારી દૃષ્ટિએ જ્યારે હસબન્ડ કે વાઈફ એકલા થઈ જાય ત્યારે તમારો જે લંગોટિયો ભાઈબંધ હોય, લંગોટિયો ભાઈબંધ એ સૌથી વધારે કામ લાગે છે. અને અનફોર્ચ્યુનેટલી એ ન હોય તમારી પાસે, અને ઘણા બધાની પાસે નથી હોતો, તો આપણો જે ભગવાન છે ને એ ભગવાન કામ લાગે છે. કારણ કે તમને જે ફિલિંગ થઈ છે એ તમારે બોલવાની છે. સો યુ નીડ સમબડી ઇન ફ્રન્ટ ઓફ યુ દેટ યુ કેન ટોક. અને એ તમે ભગવાન પાસે જઈને તમારી જાતે જ બોલો. કારણ કે ભગવાન તમારી જાતમાં જ છે પાછા. એવું નથી કે તમારે સામે મૂર્તિ જ જોઈએ, પણ તમે તમારી જાત સાથે બોલતા શીખો. ભગવાનના નામે શીખો, જેના નામે શીખો એ શીખો, પણ તમે એક વખત બોલી દો કે મને આ વસ્તુ ગમી નથી, મારા દિલમાં દુઃખ થયું છે, હે ઈશ્વર, જે કંઈ તમે કહેતા હોઈએ એને તમે રિક્વેસ્ટ કરો. અને પછી જોજો કે તમારું દિલ કેટલું હળવું થઈ જાય છે અને તમારું ડિપ્રેશન બહાર નીકળી જશે. હા, તો ખાસ તો ડિપ્રેશનને રિલીઝ કરવા માટે, ડિપ્રેશનમાં ન જાઓ એના માટે આપણે જોયું કે તમને જે ફિલિંગ થઈ હોય, હર્ટ થયું હોય એ મનમાં ન રાખો, બહાર કાઢો અને જાત સાથે બોલતા શીખો. અને ખોટી વધારે પડતી ઈચ્છા ના રાખો. ઈચ્છા બધાનું મારણ છે. આપણે ઘણું બધું જોઈ લીધું વડીલોએ, તો પછી ઈચ્છા શું કામ રાખવાની વધારે? અને જ્યારે તમે અત્યારના આપણે અવેરનેસ કરીએ છીએ, તો જ્યારે દીકરાની વહુ ઘરમાં આવે તો એની પાસેથી શું કામ વધારે પડતી ઈચ્છા રાખવી? અત્યારથી શીખો. ઈચ્છા ઉપર કંટ્રોલ કરતા શીખવાની બહુ જ જરૂર છે. અને તો જ આપણે સ્ટ્રેસ, ડિપ્રેશન, ગુસ્સો આ બધાથી બચી શકીએ છીએ. કારણ કે ગુસ્સો
જેમ મેં પહેલાં કહ્યું કે ગુસ્સામાં તમે જે શબ્દો, જે વાક્યો બોલી કાઢો છો, એના અનેક અર્થ થાય છે. તમને ગુસ્સો આવ્યો એટલે થોડુંક તો ખરાબ હોય, પણ સામેનાવાળા એને કઈ રીતે લે છે એના ઉપર વધારે ડિપેન્ડ થાય છે. અને કોઈ વ્યક્તિને તમારો ગુસ્સો ગમતો નથી, તમારી એડવાઇસ પણ ગમતી નથી. શિખામણ આપવાની તો બંધ જ કરવાની, કારણ કે એ બધું ગુસ્સો લાવવા માટેનું મૂળ છે. કારણ કે તમે આર્ગ્યુમેન્ટ ઉપર ઉતરી જાઓ, તમારું જે બિલીફ છે એને તમે જ્યારે આર્ગ્યુમેન્ટ ઉપર લઈ જાઓ, મારે આ વસ્તુ કેવી છે એટલા માટે કે અત્યારના મિડ એજમાં, યંગ એજમાં હસબન્ડ ને વાઈફ એટલી બધી આર્ગ્યુમેન્ટો કરતા હોય છે. એનું કારણ શું છે? કારણ કે આપણે શીખવાનું છે કે આપણે કઈ રીતના મોટી ઉંમરે ગુસ્સો, ડિપ્રેશન, ટેન્શનમાંથી રિલીઝ થવાનું છે. એનો પણ આ એક વસ્તુ છે કે નાની ઉંમરમાં કે મિડ એજમાં સ્ત્રી અને પુરુષ એટલી બધી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. એનું મુખ્ય કારણ મને દેખાય છે, ઘણા કારણો છે, પણ એમાંનું વન ઓફ ધ મેજર રીઝન ઇઝ કે અત્યારના સ્ત્રી સશક્તિકરણ છે. અને સ્ત્રી એવું વિચારે છે કે મને મારો વર્ક કેમ કહી જાય, હું પણ ઇક્વલ છું, હું કમાઉં છું, હું એજ્યુકેટેડ છું, એવરીથિંગ, એન્ડ શી ઇઝ. એ મને કેમ કહી જાય, એ મને ગુસ્સો કેમ કરે, મારે શા માટે એની અંડરમાં રહેવાનું? પણ મારી દ્રષ્ટિએ એમની રીતે એ સાચા હશે, પણ મેજોરિટી ઓફ ધ ફેમિલીમાં આપણે જ વાત કરવાની છે. એ મેજોરિટી ઓફ ફેમિલીમાં એક વ્યક્તિએ થોડુંક તો વધારે લેટ ગો કરવું પડે, કારણ કે બે પેરેલલ લાઈન બે સરખા હોય, દે કેન નેવર મીટ ટુગેધર. અને જો તમારે મેરેજ કરવા હોય તો ઇટ્સ અ મીટિંગ. એટલે બહેનો એવું વિચારે કે અમારે જ શું કામ જતું કરવાનું, પુરુષ કેમ ન કરે? અને એમને દુઃખ થાય છે એનું. પણ હું એવું કહું છું કે સ્ત્રીમાં ઈશ્વરે એટલી બધી શક્તિ આપી છે. સ્ત્રીનું થિંકિંગ પાવર મેન કરતાં વધારે સારું છે, કારણ કે સ્ત્રી કમ્પ્લીટ સેક્સ છે. આ મારું મંતવ્ય છે. સ્ત્રી જીનેટિકલી XX છે, XX, અને પુરુષ XY છે. માટે જે વ્યક્તિ વધારે મેચ્યોર છે, જે વ્યક્તિમાં વધારે અન્ડરસ્ટેન્ડિંગ છે, એ સિચ્યુએશનને સમજે છે. એ નાની છે, એ પગની પાનીએ છે, માટે નથિંગ લાઈક ધેટ. શી અન્ડરસ્ટેન્ડ્સ ધ કોન્સિક્વન્સીસ, કે આ જો હું અત્યારના આર્ગ્યુમેન્ટ કરીશ તો ફ્યુચરમાં એનું શું રિઝલ્ટ થશે. માટે શી હેઝ અ મોર અન્ડરસ્ટેન્ડિંગ, અને એટલા માટે એ નીચી થોડીક નમે છે કે એ વખતે સિચ્યુએશન સરખી થઈ જાય. અને જ્યારે સમય મળે, એ હું હંમેશા કહું છું કે જ્યારે પણ તમને પ્રોપર સમય મળે ત્યારે ડેફિનેટલી તમારા હસબન્ડને કે જે કોઈએ તમારું આર્ગ્યુમેન્ટ થઈ હોય એને તમે ડેફિનેટલી કહો કે ભાઈ આ વસ્તુ મને નથી ગમી, પણ આઈ ડિડન્ટ ટેલ એટ ધેટ ટાઈમ. તો મને એમ છે આર્ગ્યુમેન્ટ ઓછી થશે. આર્ગ્યુમેન્ટ ઓછી થશે તો સાયકોલોજીકલ જે બધા પ્રોબ્લેમ્સ છે એ ઘણા ઓછા થઈ શકે. અને આ વસ્તુ અત્યારથી તમે જો શીખશો, મિડ એજથી શીખશો, તો મોટી ઉંમરે તમને ઘણો ફાયદો થશે. ગુસ્સો તો કરવાની જરૂર જ નથી. ગુસ્સા ઉપર તો કંટ્રોલ રાખવો જ પડે. અને એ ક્યારે રહે? જતું કરતાં આવડતું હોય, એક્સેપ્ટ કરતાં આવડતું હોય. સામેની વ્યક્તિને યુ
એક્સેપ્ટ ઇટ. તમને કેટલા વાગ્યા? ઓ માય ગોડ, અડધો કલાક તો પતી ગયો છે આપણો. ઓકે, તો હું દાખલો નહીં દઉં. ઓકે, સો બીજી વસ્તુ જે શીખવાની છે આપણે આ ઉંમરે એ ધીરજ રાખતા શીખો. કારણ કે મિડ એજ સુધી તો તમે સરસ એક્ટિવ છો, એટલે તમારામાં ધીરજની ખામી છે. પણ જ્યારે તમે મોટા થશો ત્યારે તમારે ખૂબ ધીરજની જરૂર છે. કારણ કે તમને ચાલવામાં પણ વાર લાગશે, વિચારવામાં વાર લાગશે, સાંભળવામાં વાર લાગશે, દરેક ચીજમાં વાર લાગવાની છે. અને એ વખતે ધેન યુ ફીલ, અરે હું તો પહેલાં કેટલી ફાસ્ટ હતી અને હવે તો મારાથી ચલાતું પણ નથી. એન્ડ ધેન યુ ગો ઇન ડિપ્રેશન. એટલે ધીરજ અત્યારથી રાખતા શીખવાની છે. અને એના માટે તમારી સાથે તમારા વડીલો છે. યુ અન્ડરસ્ટેન્ડ તમારા વડીલને અન્ડરસ્ટેન્ડ કરો. અને એને નિગ્લેક્ટ કરવાને બદલે કે એનું અપમાન કરવાના બદલે તમે ધીરજથી વિચારો તો તમે ધીરજ શીખશો. અને પહેલાં ભાઈને ને બહેનને પણ ફાયદો થશે, વડીલને પણ ફાયદો થશે અને તમને ફાયદો થશે. બીજી વસ્તુ છે ભૂલકણો સ્વભાવ. બહુ જ ખરાબ વસ્તુ છે. જેમ ઉંમર થાય એમ આપણો સ્વભાવ ભૂલકણો થાય છે. કારણો ઘણા છે, પણ આપણે હંમેશા પ્રેક્ટિકલ કારણની જ વાતો કરીએ છીએ કે મેજોરિટીના ઘરમાં શું થાય છે એ જ આપણે જોવાનું છે. ભૂલકણો સ્વભાવ ન થાય એના માટે તમારી ટ્રેનિંગ વહેલાસર શરૂ થવી જોઈએ. 40 વર્ષની ઉંમરથી આઈ કેન સી. અને એના માટે તમારે શું કરવાનું છે કે બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે યુઝ્યુઅલી બહેનો કહેશે કે રેફ્રિજરેટર પાસે ગઈ, કાઢવું તું કાંઈક અને યાદ જ ના આવ્યું કે શું કરવું છે. જ્યારે પણ તમે ભૂલી જાઓ કોઈ વસ્તુ, ફ્રીજમાંથી શું કાઢવું છે એ, કોઈનો ટેલિફોન નંબર, કોઈનું એડ્રેસ, કોઈના રિલેશન, કે આ મારા કાકાનો દીકરો ભાઈ કહેવાય કે માસીનો દીકરો, જે કાંઈ રિલેશન હોય, કાંઈક પણ વસ્તુ તમે ભૂલી જાઓ તો એટ અ ટાઈમ ટ્રાય ટુ રિમેમ્બર ઇટ. એવું નહીં કે મારે ઘરમાં બહુ કામ છે એટલે હવે હું શું લેવા ગઈ હતી ભૂલી ગઈ, હમણાં 5 મિનિટ પછી તો મને યાદ આવવાનું જ છે ત્યારે કહીશ. એવું ન કરતા બને ત્યાં સુધી. પણ જે વસ્તુ ભૂલી જાઓ એ વસ્તુને ત્યાં જ ઊભા રહીને ટ્રાય ટુ થિંક, એન્ડ દેટ ઇઝ અ એક્સરસાઇઝ ઓફ યોર બ્રેઇન. ભૂલકણો સ્વભાવની ન કરવો હોય તો યુ હેવ ટુ ડૂ ધ એક્સરસાઇઝ ઓફ ધ બ્રેઇન. હેલ્થ સારી રાખવા માટે ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ, તો મગજને સારું રાખવા માટે, મેમરીને ઇમ્પ્રૂવ કરવા માટે યુ નીડ ટુ હેવ અ એક્સરસાઇઝ. સો દેટ ઇઝ ધ કોમન એક્સરસાઇઝ. ઓલવેઝ ટ્રાય ટુ રિમેમ્બર. સેકન્ડ થિંગ, તમે એવી ગેમ્સ રમો કે જેથી કરીને તમારું બ્રેઇન સતેજ થાય. ધારો કે સુડુકો. કોઈને રમવું ગમતું નથી, મોટા ભાગને, કોઈને મીન્સ મોટા ભાગને વી આર ટોકિંગ અબાઉટ. કારણ કે તમારે તમારું બ્રેઇનનું યુટિલાઇઝેશન કરવાનું છે. સુડુકો રમો. બધી અત્યારના તો ફોનમાં જોઈ એટલી રમતો આવે છે, પણ જે તમારા બ્રેઇનને ટ્રેન કરે એ રમત તમે જો રમશો તો તમારો ભૂલકણો સ્વભાવ ઓછો થશે. ધેર ઇઝ નો મેડિસિન ફોર ધેટ. અને તમે યોગ, પ્રાણાયામ, મેડિટેશન આ બધું કરવાથી બ્રેઇનને એક્સરસાઇઝ મળે છે અને ધેટ વિલ હેલ્પ યુ. અને ઘડી ઘડી એક વાક્ય ન બોલો કે હું તો ભૂલી જાઉં છું. હવે આપણે બહુ જ બહેનો કોમનલી બોલીએ છીએ. કાંઈ પણ કોઈ પૂછે ને, મને જો ભાઈ મને યાદ રહેતું નથી, હું તો બહુ ભૂલી જાઉં છું. નેવર સે ધેટ. કારણ કે જેટલી વખત તમે બોલશો કે હું ભૂલી જાઉં છું, એટલી વખત સબકોન્શિયસ માઇન્ડ એનું રેકોર્ડ કરે છે. અને તમારું બોડી જે આ ચાલે છે, તમારું માઇન્ડ ચાલે છે, એ 80 to 90% ઇઝ બિકોઝ ઓફ ધ સબકોન્શિયસ માઇન્ડ. તમે સબકોન્શિયસ માઇન્ડમાં જે વિચાર ભરો છો, નેગેટિવ થિંકિંગ, મારી હવે તો મને આજે આમ કીધું ને મારા ભાઈબંધે આમ કીધું ને મારા હસબન્ડે આમ કર્યું, એ જે નેગેટિવ થિંકિંગ છે એ બધું તમે બ્રેઇનમાં બોલીને ભરો છો. અને બ્રેઇન બિચારું, સબકોન્શિયસ માઇન્ડ એ જ વસ્તુ તમારી પાસે કરાવે છે.
છોકરો બહાર જાય તો વિચાર કરશે માં કે એક્સિડન્ટ તો નહીં થાય ને, પહેલી વખત સાયકલ લઈને જાય ને ત્યારે. તો જરૂરથી થશે, કારણ કે તમે 25 વખત વિચારશો કે છોકરો બહાર ગયો છે, એક્સિડન્ટ તો નહીં થયો હોય ને, મોડો આવ્યો, એક્સિડન્ટ તો નહીં થયો હોય ને. માટે સબકોન્શિયસ માઇન્ડમાં જે વિચારો છો એ ભરાય છે. એટલે નેવર સે કે મારે ભૂલકણો સ્વભાવ છે. તમારો નથી ભૂલકણો સ્વભાવ. ઓલવેઝ પ્રાર્થના એ જ કરો સવારના ઉઠીને કે હું હાલ્દી છું, હું શક્તિશાળી છું, મારું બ્રેઇન સારું છે, આઈ એમ હેપી, આઈ લવ માય બોડી. એન્ડ એક વાક્ય જે મને બહુ જ ગમે છે એ નથિંગ કેન ડિસ્ટર્બ મી. અને જ્યારે કોઈ વસ્તુનું ડિસ્ટર્બન્સ થાય ઘરમાં, ત્યારે તમારી જાતને કહો કે નથિંગ કેન ડિસ્ટર્બ એન્ડ ટેલ યોર નેમ. નથિંગ કેન ડિસ્ટર્બ મી. અને આ ઉંમરે બેલેન્સની એક્સરસાઇઝ કરજો પ્લીઝ, કારણ કે મોટી ઉંમરે બેલેન્સ આપણું ઓછું થાય છે. એટલે જે ઓછું થવાનું છે તો એ કદાચ થશે, પણ જો તમે એક્સરસાઇઝ કરીને તમારું બેલેન્સને સારી રીતે રાખી શકતા હશો તો ધેટ વિલ હેલ્પ યુ જ્યારે તમે વડીલ થશો ત્યારે. સોશિયલ એસ્પેક્ટ તો બધા જ એને જુદી જુદી રીતે રહેશે. અને મોટા ભાગની વસ્તુઓ સોશિયલ એસ્પેક્ટ હું બોલી ગઈ છું, ટાઈમ પણ નથી. પણ એક વસ્તુ રાખજો કે તમારી જિંદગી તમારી છે, કોઈ સોસાયટીની નથી. સમાજ શું કહેશે, ફલાણી વ્યક્તિ શું કહેશે, એના માટે તમારી જિંદગી નથી. તમારી જિંદગી તમારી છે અને તમારે જ એને જીવતા શીખવાની છે. અને જો તમે તમારી જિંદગીને સમજી શકશો, અને એના માટે હું હંમેશા કહું છું કે તમારી જાત સાથે બેસતા શીખો. મેડિટેશન કરો અને જાત સાથે બેસતા શીખો. અને જ્યારે જાત સાથે બેસો છો ત્યારે તમે વિચારો કે તમે કેટલી ભૂલો કરી, કેટલાનું તમે એનું સોલ્યુશન કર્યું. બહારથી બધાને મિચ્છામી દુક્કડમ કરવું એ સારી વસ્તુ છે, કારણ કે એટલો વખત તો તમારા મગજમાં સારો વિચાર આવ્યો ને. પણ દિલથી તમારે તમારી જાતની સાથે જ મિચ્છામી દુક્કડમ કરવાનું છે. અને રોજ જાત સાથે બેસશો તો જરૂરથી તમને ફ્યુચરમાં ફાયદો થશે. હવે આજનું લેક્ચર હું અહીંયા સમાપ્ત કરું છું. મારા વ્યૂઝ મેં કીધા છે. ઇટ ઇઝ નોટ હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ કે એવરીબડી હેઝ ટુ થિંક ધીસ વે. સો દેર આર ઓલ ધ ચાન્સીસ ઓફ આર્ગ્યુમેન્ટ એવરી ટાઈમ. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ મારું ઓબ્ઝર્વેશન છે, કારણ કે હું 3 જનરેશનમાં પસાર થઈ રહી છું. આવતીકાલે આદર્શ અમદાવાદ તરફથી નથી, પણ આ સબ્જેક્ટ હવે અધૂરો રહ્યો, કારણ કે અત્યાર સુધી આપણે અવેરનેસ જોઈએ કે કઈ રીતે તમે મોટા થાવ ત્યારે તમારી લાઈફ સારી જાય એ વિશે જોયું. પણ અત્યારે જે સિચ્યુએશન છે, તમે છો અને તમારો વડીલ વર્ગ પણ તમારી સાથે છે, અને એ વડીલ વર્ગને અવેરનેસ નથી, કારણ કે એમને એવા કોઈ વસ્તુ બહુ સાંભળી હોય મોટા ભાગના એવું નથી. એટલે આની હાઉ યુ કેન હેન્ડલ એન્ડ હેવ અ હેપી ફેમિલી લાઈફ, કઈ રીતે તમે અને તમારા વડીલ સારી રીતે જીવી શકો એટ પ્રેઝન્ટ મોમેન્ટ. એના માટે આવતીકાલે આ જ સમયે અમારી ક્લબનું જે ફેસ પેજ છે, મિડ એજ હેલ્થ ક્લબનું ફેસ પેજ, એના ઉપર હું વાત કરીશ. તો જેને પણ ઈચ્છા હોય એ ફેસ પેજ ઉપર જાય અને જોવે. એન્ડ થેન્ક યુ વેરી મચ આદર્શ અમદાવાદ અને એમનો સ્ટાફ કે જેને મને આ ચાન્સ આપ્યો છે બોલવાનો. અને આઈ હોપ કે એ ચાન્સને મેં ઇક્વલ મેં એમને ઇક્વલ શાંતિથી વાત કરી છે. ખરાબ નથી લાગ્યું હોય મારા તરફથી કાંઈ પણ.
ખોટું બોલાણું હોય, કાંઈ પણ હોય તો હું એની માફી માગું છું. જય શ્રી કૃષ્ણ. સી યુ ટુમોરો. બાય.